હેલો એવરીવન. આપણે ડિડક્શન અંડર સેક્શન 80C કમ્પ્લીટ કરી દીધું છે. આજે બીજા બે ડિડક્શન નવા શીખીશું. ડિડક્શન અંડર સેક્શન 80CCC એન્ડ અંડર સેક્શન CCD. 80CC છે એ થોડો ઓછો પૂછાય છે, પણ તમને નોલેજ હોવી જોઈએ કે 80CC શું છે. ઓકે, જ્યારે કન્ટ્રીબ્યુશન ટુ સર્ટેન પેન્શન ફંડ ઓર એન્યુટી પ્લાન, example जीवन सुरक्षा of LIC or the other insurance companies for receiving pension from the fund. યાની કે આપણે એવો કન્ટ્રીબ્યુશન કરીએ છીએ, LIC છે અથવા તો બીજી કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની છે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ હમણાં, અને અમુક સમય પછી આપણને શું મળશે, એનામાંથી રિટર્ન મળશે એઝ અ પેન્શન. બરાબર, અમુક રિટાયરમેન્ટની લાઈફ આવી જાય એના પછી આપણને એનામાંથી રિટર્ન મળશે એઝ અ પેન્શન ફ્રોમ ધ ફંડ. ઓકે, તો એને કહેવાય 80CCC. એમાં આપણે શું કરવાનું છે, તો કન્ટ્રીબ્યુશન કરશું એની પેન્શન ફંડમાં, ઓર એને એન્યુટી પ્લાન પણ કહી શકાય કે આપણી એક અમાઉન્ટ શું થતી આવે છે, ધીમે ધીમે ભેગી થતી આવે છે, અને અમુક સમય પછી એમાંથી આપણે થોડા થોડા રૂપિયા શું કરશે, રિટર્ન મળશે એઝ અ પેન્શન. આનામાં પણ ડિડક્શન કેટલું મળી શકે, અપ ટુ 1,50,000. મેક્સિમમ ડિડક્શન 80Cમાં પણ એટલું હતું એન્ડ 80CCCમાં પણ એટલું જ છે. એના પછી આવે છે 80CCD. યસ, આ થોડો ઇમ્પોર્ટન્ટ છે. એમાં આપણે કન્ટ્રીબ્યુશન શેમાં કરીએ છીએ, કન્ટ્રીબ્યુશન ટુ નેશનલ પેન્શન સ્કીમ NPS. આપણો કન્ટ્રીબ્યુશન શેમાં હશે, નેશનલ પેન્શન સ્કીમ ઇન્ક્લુડિંગ અટલ પેન્શન યોજના. NPS બી લખી શકે છે ઓર અટલ પેન્શન યોજના પણ લખી શકે છે, બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકે છે. હવે આ ડિડક્શન કોને મળી શકે, એન ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોયડ બાય અ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર એની અધર એમ્પ્લોયર. કોઈ પણ કંપનીમાં છે એ કોઈ વ્યક્તિ અગર કામ કરે છે, ઓકે, સેલેરીડ એમ્પ્લોયી છે, તો એને આ ડિડક્શન મળી શકે છે. ઓર એલ્સ સેલ્ફ એમ્પ્લોયડ, અગર પોતાનો પણ બિઝનેસ છે અને NPS સ્કીમમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કન્ટ્રીબ્યુશન કરે છે, તો એને અંડર સેક્શન 80CCD ડિડક્શન મળશે. ઓકે, તો 80CCD કોને એપ્લિકેબલ છે અને શેનામાં આવે, તો NPS નેશનલ પેન્શન સ્કીમ. હવે એમાં કેટલું ડિડક્શન મળશે એ થોડો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, એ આપણે સમજી લઈએ. શું કીધું છે, 80CCD1. ઓકે, 80CCD મેઇન છે, એનામાં એ લોકોએ પાર્ટ પાડ્યા છે. એમાં સૌથી પહેલો છે 1માં આવશે એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ NPS. યાની કે હું અગર ABC કંપની લિમિટેડમાં જોબ કરું છું તો હું એમ્પ્લોયી કહેવાઉં અને ABC કંપની લિમિટેડ મારા માટે એમ્પ્લોયર કહેવાય. ઓકે, તો હું પોતે કન્ટ્રીબ્યુશન કરું છું NPS સ્કીમમાં. તો અગર હું NPS સ્કીમમાં કન્ટ્રીબ્યુશન કરું છું તો મને કેટલું ડિડક્શન મળશે, તો 10% ઓફ ધ સેલેરી. અહીંયા સેલેરી કઈ ઇન્ક્લુડ કરવાની, બેઝિક સેલેરી પ્લસ ડિયરનેસ અલાઉન્સીસ. ઓકે, જેની ઇન્ફોર્મેશન તમને સેલેરી ઇન્કમ હેડ કર્યો તો ત્યારે હશે. સો 10% ઓફ ધ બેઝિક સેલેરી આપણને મળે. ઓકે, કોના માટે, સેલેરીડ પર્સન માટે. અગર હું જોબ કરું છું તું એન્ડ સેલ્ફ એમ્પ્લોયડ, મારો પોતાનો જ બિઝનેસ છે અને હું આ સ્કીમમાં શું કરું છું, ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો 20% ઓફ ધ ગ્રોસ ટોટલ ઇન્કમ. ગ્રોસ ટોટલ ઇન્કમ યાની 5 હેડ્સ હોય આપણા, એ 5 હેડ્સનો ટોટલ કરીને જે ગ્રોસ ઇન્કમ મળે એના 20%. ઓકે, મેઇન ઇમ્પોર્ટન્ટ વાત આ યાદ રાખવાની છે કે 80C, 80CCC એન્ડ 80CCD1 આ ત્રણેય ભેગા થઈને આપણને 150 સુધી જ મેક્સિમમ ડિડક્શન મળે. આ ખાસ યાદ રાખવાનું છે કે 80C, CCC એન્ડ CCD1 આ ત્રણેય 80Cના જ પાર્ટ છે. તો આ બંને જે 80Cના પાર્ટ છે એટલે આપણને ત્રણેયનો ભેગો થઈને કન્ટ્રીબ્યુશન કેટલો મળી શકશે, ડિડક્શન અપ ટુ ધ 1,50,000. અગર આ ત્રણેય સ્કીમનો ટોટલ કરીને ઇન્વેસ્ટમેન્ટ કન્ટ્રીબ્યુશન છે એ આ ત્રણેય સ્કીમનો અગર ટોટલ કરીને 2,70,000 થતો હોય તો આપણને કેટલો મળશે, અપ ટુ 1,50,000 જ મળશે. બાકીની જે અમાઉન્ટ હશે એ ટેક્સેબલ જ કહેવાશે, એનામાં કોઈ જ આપણને એક્સ્ટ્રા ડિડક્શન મળતું નથી. ઓકે, દેન આફ્ટર 80CCD2, જેમ અહીંયા એમ્પ્લોયી પોતે કન્ટ્રીબ્યુટ કરતું હતું એવી રીતે એમ્પ્લોયર પણ એમાં કન્ટ્રીબ્યુશન આપી શકે છે, જેમ PFમાં પ્રોવિડન્ટ ફંડમાં હોય. સિમિલરલી CCD2 એ શું છે, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન છે, યાની કે કંપનીનું કન્ટ્રીબ્યુશન છે NPSમાં. ઓકે, અને આ કોને મળશે, ઓનલી સેલેરીડ ઇન્ડિવિજ્યુઅલ્સને જ મળે, કારણ કે સેલ્ફ એમ્પ્લોયડ હોય તો એમાં એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન પોસિબલ નથી, કારણ કે પોતે જ છે તો એને એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન લાગે, એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન લાગે નહીં. તો સેલેરીડ ઇન્ડિવિજ્યુઅલ છે જે કામ કરે છે, કોઈ કંપનીમાં જોબ કરે છે. ઓકે, તો એનામાં યાદ રાખવાનું કે આ ઇન્કમ કહેવાશે
એમ્પ્લોયી માટે તો શું છે, આ બેનિફિટ છે, એક્સ્ટ્રા અમાઉન્ટ મળે છે. તો આને કન્સિડર શેમાં કરવાની? ઇન્કમ અંડર સેલેરી ઇન્કમ. ઓકે, તો સેલેરી ઇન્કમના હેડ અંડર આ ઇન્કમ આવે. અને 80CCD2 આપણે શું કરી શકીએ? એનો ડિડક્શન પણ મેળવી શકીએ. કેટલો ડિડક્શન મળે? 10% ઓફ ધ સેલેરી, એટલે કે સેલેરીના 10% જેટલો આપણને ડિડક્શન મળી શકે, બેઝિક પ્લસ ડિયરનેસ અલાઉન્સીસ. અને 80CCD2 છે એ પાર્ટ નથી 80C નો. ઓકે, એટલે જેટલો પર્સન્ટેજ આવશે સેલેરીના, જેટલા પર્સન્ટેજ આવશે એટલો આપણને ડિડક્શન મળશે. એમાં કોઈ મેક્સિમમ અમાઉન્ટ એ લોકોએ આપી નથી. ઓકે, એન્ડ સિમિલરલી 80CCD1B જે 1 NPSમાં કન્ટ્રીબ્યુશન હતું એમ્પ્લોયીનું, એનો એક એ લોકોએ સબ ડિવિઝન બનાવ્યો છે 1B. ઓકે, એમાં એ લોકોએ કીધું છે કે કન્ટ્રીબ્યુશન ટુ NPS બાય ઇન્ડિવિજ્યુઅલ ઓર સેલ્ફ એમ્પ્લોયડ બંને માટે છે એડિશનલ ડિડક્શન મળે છે. અગર આપણો આ ત્રણેયનો ટોટલ કરવાથી 150 થી વધુ થઈ જાય છે તો આપણે 80CCD1B અંડર એક્સ્ટ્રા 50,000 નો એક્ઝેમ્પશન મેળવી શકીએ છીએ. ડિડક્શન આપણને મળી શકે છે, એડિશનલ ડિડક્શન અપ ટુ 50,000. તો 1B એ 80C નો પાર્ટ નથી, એટલે આપણે એને કમ્બાઇન્ડ 150 માં નથી લેતા. ઓકે, તો આ થોડો ટ્રિકી છે 80CCD. આઈ હોપ આવી રીતે લખેલું છે તો તમને ઇઝીલી સમજાઈ જશે. અગર કોઈ બી પ્રોબ્લેમ થાય છે તમને આ ડિડક્શન્સ સમજવામાં, તો તમે ગ્રુપમાં મેસેજ કરી શકો છો. ઓકે, તો આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન મોર ઇઝી વે. ઠીક, ઓકે. તો ધીસ વન ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ એક્સપ્લેન ઓલ ધ ડિડક્શન્સ. તો આ રીતે 80CCD ના પાર્ટ છે 80CCD1, 80CCD1B એન્ડ 80CCD2. ઓકે, હવે આ ડિડક્શન રિલેટેડ આપણે સમ્સ જોઈએ. તમને પ્રેક્ટિસ માટે એક પણ સમ નથી, ખાલી ઇલિસ્ટ્રેશન્સ જ આપ્યા છે, તો આપણે ઇલિસ્ટ્રેશન જોઈ લઈએ. ઇલિસ્ટ્રેશન નંબર 2 આપણને પૂછ્યું છે, મિસ્ટર દેવ, અ પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોયી, ઓકે, provided the following details in the regard to availability of deduction under section 80C and 80CCD. Compute the deduction available under section 80C and 80CCD for the assessment year 2020-21. આપણને અંડર સેક્શન 80C એન્ડ 80CCD બંને અંડર આપણને શું કરવાનું છે? ડિડક્શનની અમાઉન્ટ ટોટલ ફાઇન્ડ કરી આપવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ 80C જોતા જઈએ અને બંનેમાં લેતા જઈએ. કન્ટ્રીબ્યુશન ટુ PPF, દેટ ઇઝ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. સો પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં કન્ટ્રીબ્યુશન કરીએ તો આપણને ડિડક્શન મળશે અંડર સેક્શન 80C. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ફોર ધ સેલ્ફ ઓન અ પોલિસી ઓફ 150 ટેકન ઓન 1/7/2012. તો આપણે 80C ના ડિડક્શન કર્યા ત્યારે જોયું હતું કે અગર પોલિસી છે એ 1/4/2012 આફ્ટર હોય તો 10% શું મળે? આપણને ડિડક્શન મળે. પ્રીમિયમ ગમે એટલું પેમેન્ટ કર્યું હોય પણ આપણને ડિડક્શન કેટલા મળશે? પોલિસીની વેલ્યુના 10%. પોલિસીની વેલ્યુ છે 1,50,000, સો 150 ના 10% 15,000 આપણને શું મળશે? ડિડક્શન મળશે. Then after deposit in 5-year term deposit with SBI. ઓકે, કોઈ પણ ટર્મ ડિપોઝિટ હોય, પોસ્ટ ઓફિસની હોય અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ આપણી ટર્મ ડિપોઝિટ હોય, બટ નોટ લેસ દેન 5 year, 5 વર્ષથી ઓછા સમય માટે નહીં. તો આ તો પૂરેપૂરા 5 વર્ષ માટે છે, તો યસ, આનો ડિડક્શન છે આપણને એપ્લિકેબલ થશે. દેન આફ્ટર કન્ટ્રીબ્યુશન ટુ નેશનલ પેન્શન સ્કીમ. ઓકે, નેશનલ પેન્શન સ્કીમ છે એ CCDમાં આવશે અને ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થઈ જશે. તો 80C નો આપણે પહેલા ટોટલ કરી લઈએ. 80C નો ટોટલ આવે છે 1,95,000. બટ એઝ વી નો દેટ મેક્સિમમ ડિડક્શન અંડર સેક્શન 80C ઇઝ 150. સો એ લોકોને બારે આપણને કેટલો ડિડક્શન મળશે? વધુમાં વધુ 150 નો જ મળશે, એટલે એ લોકોએ બારે અમાઉન્ટ 150 લખી છે. યસ. દેન આફ્ટર 80CCD. CCD આવે એટલે તમને 3 વસ્તુ યાદ આવી જોઈએ. એક CCD1, CCD1B એન્ડ CCD2. ઓકે, ટર્ન બાય ટર્ન. CCD1માં શું હોય છે? એમ્પ્લોયીનું પોતાનું કન્ટ્રીબ્યુશન. તો એ લોકોએ કીધું છે કન્ટ્રીબ્યુશન ટુ નેશનલ પેન્શન સ્કીમ 15% of his salary to which the employer has also contributed equally 180. એટલે એની સેલેરીના 15% એ લોકોએ કન્ટ્રીબ્યુશન કર્યું છે અને કન્ટ્રીબ્યુશન છે 180. પણ જેમ હમણાં આપણે જોયું, CCD અંડર આપણને કેટલો મળે છે ડિડક્શન? 10% ઓફ ધી સેલેરી. સો અહીંયા મેં કાઉન્ટ કર્યું છે 15% અગર 180 કન્ટ્રીબ્યુશન હોય તો 10% કેટલો ડિડક્શન હોય? સો આન્સર આવે છે 1,20,000. પણ જેમ મેં હમણાં જ કીધું 80C, 80CCC
એન્ડ 80 CCD1 એ ત્રણેયનો કમ્બાઇન થઈને આપણે મેક્સ ટુ મેક્સ 150 જેટલો જ ડિડક્શન મળે છે. પણ 150 તો ઓલરેડી આપણે અહીંયા 80Cમાં લઈ લીધા છે. દેટ મીન્સ CCD1 અંડર આપણને એક પણ ડિડક્શન મળશે નહીં. આપણે કેલ્ક્યુલેશન કરશું પણ ડિડક્શન આપણને મળશે નહીં. CCD1 કાઉન્ટ કરો, એના નેક્સ્ટ તરત જ CCD1B કાઉન્ટ કરવાનું. એમાં આપણને શું કહીએ છીએ કે એમ્પ્લોયીના કન્ટ્રીબ્યુશનમાં 50,000 એ લોકોને એડિશનલ ડિડક્શન મળશે. સો ફોર ઓન કન્ટ્રીબ્યુશન ટુ NPS એડિશનલ ડિડક્શન 50,000. ઓકે, વધુમાં વધુ મેક્સિમમ 50,000 CCD1B માં મળે તો એક્સ્ટ્રા 50,000 ડિડક્શન મળશે. એન્ડ દેન આફ્ટર ડિડક્શન અંડર સેક્શન CCD2 માં કોનું કન્ટ્રીબ્યુશન હશે? એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન હશે. દેટ મીન્સ કંપની, એ લોકોએ અહીંયા કીધું છે એમ્પ્લોયર પણ સેમ ટુ સેમ અમાઉન્ટ જેટલું જ કન્ટ્રીબ્યુશન કરે છે. સો આપણે અહીંયા કને કરશું 15% ઉપર 180, સો 10% ઉપર કેટલા? સો 120 છે આપણને ડિડક્શન મળશે CCD2 માં. ઓકે, સો ટોટલ ડિડક્શનની અમાઉન્ટ થશે 150, 50,000 એન્ડ 120, દેટ ઇઝ 3,20,000. આ સમ્સમાં આપણને ખાલી ડિડક્શન્સ જ ફાઇન્ડ કરવાના છે, એટલે આપણે ટોટલ ડિડક્શન કરીએ છીએ. ઓકે, આઈ હોપ ઇલસ્ટ્રેશન 2 તમને સમજાઈ ગયું હશે. આ જ સેક્શન રિલેટેડ છે ઇલસ્ટ્રેશન નંબર 3. શું કે છે ઇલસ્ટ્રેશન 3 માં? ઓન 15/3/2018 Mrs. Sahita was appointed as an employee in the home department of the central government. That means she is a salaried person. During financial year 1920, she was a paid salary including dearness allowances of rupees 50,000 per month. She had also earned other allowances of rupees 72,000. She contributed 10% of her salary including dearness allowances under central government pension fund scheme, that is NPS. The government also contributed an equal amount. If her contribution to PPF was 1,50,000 and no other deduction were to be claimed, compute her total taxable income. Okay, now in this sum what we have to find? We have to find total taxable income, not only the amount of deductions. We have to find the total taxable income. So first of all we have to find out her gross income. ઓકે, અહીંયા આપણને કીધું છે સેલેરી એને કેટલી મળે છે? 50,000 પર મંથ. આખા યર માટે કરીએ છીએ તો 50,000 ઇન્ટુ 12 6 લાખ. દેન આફ્ટર એને એક્સ્ટ્રા અમાઉન્ટ મળે છે 72,000ની અલાઉન્સીસ, એક્સ્ટ્રા અલાઉન્સીસ. સો અધર ટેક્સેબલ અલાઉન્સીસ 72,000. નેક્સ્ટ એ લોકોને મેં તમને આગળ જ કીધું કે એમ્પ્લોયર એટલે કે અગર કંપની જો NPSમાં કન્ટ્રીબ્યુશન કરતી હોય તો એ કન્ટ્રીબ્યુશન વ્યક્તિની શું કહેવાશે? સેલેરી ઇન્કમ કહેવાશે. ઓકે, તો યાદ રાખજો. તો એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન ટુ NPS 10% એ લોકોએ કીધું છે. કેટલું કરે છે કન્ટ્રીબ્યુશન? 10% જ કરે છે. ઓકે, અને ઇક્વલ અમાઉન્ટ ગવર્મેન્ટ કરે જ છે, એટલે કંપની કરે જ છે. સો 6 લાખ એની બેઝિક સેલેરી છે. 6 લાખ ડિયરનેસ અલાઉન્સીસ ઇન્ક્લુડેડ જ છે ઓલરેડી આમાં. 6 lakhs into 10% 60,000. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? એને ઇન્કમમાં એડ કરશું એન્ડ દેન આફ્ટર 80 CCD2 અંડર આપણે એનું શું લઈ લેશું? ડિડક્શન લઈ લેશું. ઓકે, એટલે જોવા જાઓ તો પહેલા પ્લસ કરો છો પછી માઇનસ કરો છો, એટલે એની કોઈ ઇફેક્ટ આવતી નથી. ફૂલ્લી શું થઈ જશે? તમને ટેક્સ ફ્રી થઈ જશે. ઓકે, અહીંયા 10% છે એટલે અગર 20% હોત તો અહીંયા 20% અમાઉન્ટ લેત અને ડિડક્શન આપણને કેટલો મળત? ઓનલી 10%. ડિડક્શનના પર્સન્ટેજ 10% છે, તો યાદ રાખજો. ઓકે, તમે સેલેરી ઇન્કમ કરીને આવ્યા છો તો એમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન આપણને 50,000નો મળે જ છે. ટેક્સેબલ ઇન્કમ આપણે ગોતતા હોઈએ ત્યારે વધુ આનો નેક્સ્ટ ચેપ્ટરમાં આવશે જ્યારે આપણને બધાની ટેક્સેબલ ઇન્કમ ફાઇન્ડ કરવાની હશે. સો સ્ટાન્ડર્ડ ડિડક્શન ફર્સ્ટ ઓફ ઓલ 50,000 આપણે માઇનસ કરી લીધું. હવે આપણે અલગ અલગ ડિડક્શન જોઈ લઈએ. ડિડક્શનમાં સૌથી પહેલાં આપણે PPFમાં કન્ટ્રીબ્યુશન કર્યું છે, દેટ ઇઝ 80C. સો અંડર સેક્શન 80C આપણને શું મળે છે? કન્ટ્રીબ્યુશન ટુ ધ PPF 150. ઓકે, દેન આફ્ટર અહીંયા કને આવશે એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન. એમ્પ્લોયીનું કન્ટ્રીબ્યુશન છે 10% ઓફ હર સેલેરી, એટલે આવશે 80CCD1. 80CCD1 માં આવશે એના 6 લાખ ઇન્ટુ 10% 60,000. બટ જેમ આપણે આગળ વાત કરી કે 80CC
એન્ડ 80 સીસી D1 એ ત્રણેય કમ્બાઇન્ડ થઈને જ 150 મળી શકે. તો 150 ઓલરેડી અહીંયા આવી ગયા, એટલે એ લોકોએ અંડર સેક્શન 80 સીસી D1 માં કાંઈ લખ્યું નથી. પણ 80 સીસી D1B આપણને શું આપે છે? એક એડિશનલ ડિડક્શન આપે છે. કોનામાં? એમ્પ્લોયરના કન્ટ્રીબ્યુશન, એમ્પ્લોયીના કન્ટ્રીબ્યુશન, એટલે કે પોતાના કન્ટ્રીબ્યુશનમાં એડિશનલ 50,000. સો આપણો કેટલો થાય છે? ગણતરી કરીએ આપણે તો કન્ટ્રીબ્યુશન 60,000નો થાય છે, પણ આપણને તો કેટલો મળશે? 50,000 જ મળશે. યસ. એન્ડ લાસ્ટ 80 સીસી D2 એમાં કોનો આવશે? એમ્પ્લોયર, એટલે કે કંપનીનું કન્ટ્રીબ્યુશન. કંપની કેટલું કન્ટ્રીબ્યુશન કરે છે આગળ જ ગોત્યું આપણે. 6 લાખના 10% 60,000. સો અહીંયા આપણને ડિડક્શન મળી જશે 60,000નું. સો ટોટલ ડિડક્શન મળશે 150 પ્લસ 50 પ્લસ 60, દેટ ઇઝ 2,60,000. સો ટોટલ ઇન્કમ 6,82,000. એનામાંથી આપણે ડિડક્શન માઇનસ કરશું 260, દેટ ઇઝ ટેક્સેબલ ઇન્કમ આપણને મળશે 4,22,000. ઓકે. હવે આના રિલેટેડ તમને પ્રેક્ટિકલમાં કોઈ સમ્સ આપેલા નથી, તો ઇલસ્ટ્રેશન 2 and 3 ઇઝ ઓનલી સમ્સ ફોર ધ પ્રેક્ટિસ ઓફ 80 CCC and 80 CCD. ઓકે. થોડું અહીંયા કન્ફ્યુઝિંગ થાય એવું છે, તો તમે યાદ રાખજો. ઓકે. 80 CCD1 છે એ એમ્પ્લોયીનું પોતાનું કન્ટ્રીબ્યુશન છે, બરાબર. અને એ પોતાના કન્ટ્રીબ્યુશનમાં એને કેટલો ડિડક્શન મળે? 10% ઓફ ધ સેલેરી. પણ CCD1 છે 80C નો પાર્ટ છે, એટલે મેક્સિમમ અગર 150 ઓલરેડી આ 80C માં થઈ ગયા હશે તો CCD1 અંડર આપણને કોઈ ડિડક્શન ન મળે. તો એ લોકોએ એક નવો ક્લોઝ કાઢ્યો CCD1B. 1B અંડર આપણને એડિશનલ ડિડક્શન મળે 50,000નું. કોના માટે? પોતાના એમ્પ્લોયી જે પોતાનું શું કરે છે? કન્ટ્રીબ્યુશન કરે છે એમાં. અને CCD2 છે એ એમ્પ્લોયરનું કન્ટ્રીબ્યુશન છે, દેટ મીન્સ કંપનીનું કન્ટ્રીબ્યુશન છે, અથવા તો જ્યાં આપણે જોબ કરીએ છીએ ત્યાંનું કન્ટ્રીબ્યુશન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એ આપણને યાદ રાખવાનું છે, આપણી ઇન્કમ છે, આપણને એક વધારાનો બેનિફિટ મળે છે. તો ફર્સ્ટ આપણે ઇન્કમમાં એડ કરીએ અને દેન આફ્ટર આપણને શું મળી જશે? ડિડક્શન મળી જશે 10%નો. ઓકે. અંડર સેક્શન 80 CCD2. આઈ હોપ આ સમજાઈ ગયું હશે. કોઈને પણ અગર કાંઈ ડાઉટ હોય તો તરત જ વિડીયો જોઈને ગ્રુપમાં મેસેજ કરજો. આઈ વિલ આન્સર ઓલ ધી ક્વેશ્ચન્સ વેનેવર આઈ ગેટ ટાઈમ. ઓકે. આ રિલેટેડ ઇલસ્ટ્રેશન 2 અને 3 છે, તો આજે તમને હોમવર્કમાં ઇલસ્ટ્રેશન 2 અને 3 જ કરવાના રહેશે. અને બને તો હું જે રીતે તમને લખીને મોકલું છું એ મેથડ તમે પોતે પણ લખી લેજો અને એનો પણ ફોટો મૂકશો તો બરાબર રહેશે. ઓકે. થેન્ક યુ.